જોઈ લો સવારમાં જાવું તો આપણે ડુમસ ત્યાં તો આ ભાઈબંધનો ફોન આવી ગયો હાલો આપણે જવું છે કે એક બજારમાં મેં કીધું હાલો હાલો તો મને કે હાલ ચોર બજારમાં આવ્યા છીએ આપણે તો આવતા હવે કોઈ દી આવ્યો નતો ને આજ તો બધું લઈને જ જવાનું છે અહીંથી કોણ કહેતું હતું કે અહીંથી ન મળે આજ તો જોઈએ કે બધા કે પોરે પોરે અહીંથી બધું મફતમાં લઈને જવાનું છે પાછળ તો જોરી મોઢું બતાવી તારું એટલે ખબર પડી જાય બધાને મને કે જો મિતલા આવી જાય કાંઈ જો ત્યાં તો જો ભાઈ આ ઉપાડવા મળ્યા મેં મોઈક ને તારી કરતાથી ડબલ વજનનું છે ત્યાં તો ડમ્બલ લઈને મંડાણો હતો વરાસામાં ચોરી કરવા જવાની લાગે છે બધા પાના પકડ જોવા મળ્યો તો આ તો મેં કીધું ભાઈ પાના પકડ લઈ લે ચોરી કરવા કામ આવશે ત્યારે તો આ તો જો ધારી મારવા મળ્યો આ તો કે કાપી आइंदा से मेरे खिलाफ बगावत की काट डालूंगा। લોકેશન તો નથી ખબર પણ આ કે પુલની બાજુમાં જ એક્ઝેક્ટ આવેલું છે તો 700 વર્ષથી ભૂખી હતી બકરીઓ છે એવડી ખાવા મળી અલગ અલગ પ્રકારની બ્રાન્ડેડની ઘડિયાળ હતી અહીંયા અચ્છા આમ હલાય છોટુ 2-3 કરોડનો સામાન લઈને નીકળી જાય પાછા ઘર બાજુ હવે કેટલા દિવસથી પોદાર જોયું નતું આજે જોઈ લીધું પોદાર ને ત્યાંથી તો મુર્ગા દાદાના દર્શન થઈ ગયા બહુ વાયડા થતા હતા બધાને ભરીને લઈ જતા હતા સાંજે આવી જતા ઘરે ને ઘરેથી જમીન પાછા નીકળી ગયા આપણે વસુ ડોન પાસે કેમ કે આપણે જવાનું હતું બહાર તો પછી જવું પેલા આપણે નીકળી ગયા પાલ જવા માટે કેમ કે પાલ થોડું કામ હતું ને આવી ગયા ગજેરા સર્કલ અને ગજેરા સર્કલ થી આપણે 2-5 લીટર પેટ્રોલ પુરાવીને પાછા નીકળી ગયા આપણે હવે ઘર બાજુ એક તો હવે તો આંબાલાલનો ત્રાસ વધવા મળ્યો છે ઘડીક કે તડકો આવશે ઘડીક કે ફૂલ વરસાદ આવશે ને હવે તો કે બરફના કરા પડવાના છે હવે તો સમજાતું નથી તો અમે ત્રણેય ભાઈબંધ નીકળી ગયા આઈસ્ક્રીમ ખાવા માટે મેં હાલો કરા પડી પેલા આઈસ્ક્રીમ ખાઈ આવી તો જો 1 નહીં 2 નહીં 3 નહીં ચોથું આઈસ્ક્રીમનો ડબ્બો ઉપાડ્યો આને તો પછી કે મને ભૂખ નથી લાગતી ત્યાં તો મેં કીધું લાલભાઈ તમે જે આ વાત કહો છો ને ગળે ઉતરતી નથી હો वो अलग ही लेवल का बंदा था 2-5 લીટર આઈસ્ક્રીમ ખાઈ લીધું નીકળી જાય ઘર બાજુ હવે મેળા નવા લોકમાં પાછા